કેન્સર છે, બ્રેસ્ટનું કેન્સર છે, એ ફર્સ્ટ મોસ્ટ કોમન કેન્સર છે. ફોલોડ બાય સેકન્ડ નંબર પર આપણે જે ગર્ભાશયના મોંનું કે સર્વાઇકલ કેન્સર કહીએ છીએ. એ સિવાય ગર્ભાશયની દિવાલમાં કેન્સર થાય છે, જેને આપણે યુટ્રસનું કેન્સર કહીએ છીએ. બે બાજુ જે અંડાશય છે, અંડાશયની જે કેન્સર થતું હોય છે, અને બહારની જે ચામડી છે, જેને આપણે વજાઇના કે વલ્વા કહીએ છીએ, ત્યાંનું કેન્સર થતું હોય છે. બરાબર છે. એટલે મતલબ કે આપે જે કહ્યું એમાં આપણે પહેલું જે એમ કહ્યું કે જે સ્તનનું કેન્સર થતું હોય છે, તો એવા કોઈ લક્ષણો કે એવું કંઈ હોય છે કે જેનાથી એમ મહિલા પોતે એમને ખબર પડે કે મને કંઈક અજુગતું થઈ રહ્યું છે કે કદાચ હું કેન્સર તરફ જઈ રહી છું, એવા કોઈ લક્ષણો હોય છે ખરા? એટલે ફોર્ચ્યુનેટલી કે અનફોર્ચ્યુનેટલી જે સ્તનનું કેન્સર છે એ આપણે અર્લી સ્ટેજમાં આપણે ડિટેક્ટ કરી શકીએ છીએ, પણ એની આપણી પાસે માહિતી નથી હોતી. યુઝ્યુઅલી એ જે સ્તન કેન્સર છે શરૂઆતમાં નાની ગાંઠ રૂપે થતું હોય છે, ને એ ગાંઠ જે હોય છે યુઝ્યુઅલી પેઇનલેસ ગાંઠ હોય છે, અને એના લીધે મહિલાઓ એને અવગણતી હોય છે. એટલે ગાંઠ થવી, કાં તો નિપલમાંથી બ્રેસ્ટમાંથી કંઈક સ્ત્રાવ આવવો, દૂધ જેવું કે પાણી જેવું કે ચીકણું પ્રવાહી નીકળવું, કે ઘણીવાર બગલમાં ગાંઠ થવી, આવા જો ચિહ્નો દેખાય તો આપણે એ ડૉક્ટરને બતાવવું જરૂરી છે. બરાબર છે. એટલે કે આવું એબનોર્મલી જ્યારે કોઈ સ્રાવ થતો હોય કે ગાંઠ થતી હોય ત્યારે આપણે સસ્પેક્ટ કરવું જોઈએ. પછી કેવી રીતે નિદાન કરવામાં આવે? સો જો આપણે જ્યારે ગાંઠ હોય, જરૂરી નથી કે બધી જ ગાંઠ કેન્સરની ગાંઠ હોય. સાદી ચરબીની પાણીની ગાંઠ પણ બ્રેસ્ટમાં થતી હોય છે. એટલે ડૉક્ટર જ્યારે તમને ચેક કરે એના પ્રમાણે એ આગળ રિપોર્ટની સલાહ કરતા હોય છે. બ્રેસ્ટમાં આપણે સોનોગ્રાફી, બ્રેસ્ટની સોનોમેમોગ્રાફી એટલે એક પ્રકારની એક્સરે હોય છે, એ કરીએ. એનાથી આપણને ગાંઠની આગળ જાણકારી મળે છે. જરૂર પડે તો આપણે બાયોપ્સી કરી શકીએ છીએ. જી. હવે એક વખત ખબર પડી જાય કે આ મહિલાને સ્તનનું કેન્સર છે, તો પછી શું સારવાર? તો આપણે કોઈ પણ જે કેન્સર છે એના મેઇન 3 સારવાર પદ્ધતિ આપણા પાસે અવેલેબલ હોય છે. એક હોય છે કેન્સરનું ઓપરેશન, સર્જરી, બીજું હોય છે કીમોથેરાપી, અને ત્રીજું હોય છે રેડિયેશન થેરાપી કે શેક, આપણે જેને આપણી સાદી ભાષામાં કહેતા હોઈએ છીએ. તો બ્રેસ્ટનું કેન્સર છે, દરેક કેન્સરનું જે ઇલાજ છે એ એના સ્ટેજ પર નિર્ભર કરે છે. જો શરૂઆતનું સ્ટેજ હોય કેન્સર, તો આપણે ખાલી સર્જરી કરીએ, અને ઘણીવાર સર્જરી માત્રથી સારવાર પૂરી થઈ જતી હોય છે. પણ જો સ્ટેજ વધારે હોય તો આગળ એમને કીમોથેરાપી એટલે ઇન્જેક્શનના ફોર્મમાં દવા આપવામાં આવે છે, એની જરૂર પડતી હોય છે. ઘણીવાર રેડિયેશન, શેકની જરૂર પડતી હોય છે. બરાબર છે. એટલે મતલબ કે આવી રીતે 3 જે મુખ્યત્વે સારવાર છે, અને એમાં મુખ્યત્વે કેમોથેરાપી, સર્જરી અને રેડિયેશન. અને આ જ કેન્સરની કોઈ પણ પ્રકારનું કેન્સર હોય તો એમાં આ 3 જ છે. કદાચ અલગ ટ્રીટમેન્ટ હોઈ શકે, પણ વસ્તુ તો આ 3 જ દરેક કેન્સરમાં થવાની છે, એ બરાબર છે. હવે આપે જેમ કહ્યું એમ સ્તનનું કેન્સર હોય તો મહિલા પોતે કદાચ ગાંઠ છે કે આપે કહ્યું એમ સ્રાવ છે એનાથી જાણી શકે. હવે ગર્ભાશયના મુખનું કેન્સર છે તો એ એવા કોઈ એવા લક્ષણો છે કે જેનાથી એ જાણી શકે કે મને આવું કંઈક સસ્પેક્ટ થઈ રહ્યું છે? એટલે ગર્ભાશયના મુખના જો કેન્સર છે તો એના ટિપિકલ આપણે સિમ્ટમ્સ કે લક્ષણો કહીએ તો 2 વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. કે ક્યારે પણ નીચેથી જે સફેદ પાણી પડે છે, પણ એ એક્સેસિવ અમાઉન્ટમાં પડે છે, જો એ બ્લડવાળો પડે છે કે જેમાં બહુ ફાઉલ સ્મેલિંગ ડિસ્ચાર્જ આવે છે, તો ધેટ ઇઝ અ વેરી ક્લાસિકલ સિમ્ટમ ઓફ ગર્ભાશયના મુખના કેન્સરનું. બીજું છે કે બ્લીડિંગ, અનિયમિત માસિક આવવું, મહિનામાં 2 વાર 3 વાર બ્લીડિંગ આવવું, કે બ્લીડિંગ ચાલુ થાય પણ એ ડાઘ કન્ટિન્યુ રહ્યા કરે. તો આ 2 લક્ષણો એ બહુ ટિપિકલ છે કે તમને ગર્ભાશયના મોઢા પર ચાંદુ કે કેન્સર હોઈ શકે. એમાં કોઈ ઉંમર હોય છે કે અમુક ઉંમરની સ્ત્રીને આ વસ્તુ વધારે થઈ શકે એવું ખરું? ગર્ભાશયના મુખનું કેન્સર અનફોર્ચ્યુનેટલી યંગ વુમનને, એટલે આપણે એમ કહીએ છીએ કે 30-35 વર્ષથી લઈને 45 વર્ષ કે જે આપણા રિપ્રોડક્ટિવ યર્સ છે એમાં થવાના ચાન્સીસ મેક્સિમમ હોય છે. વળી પાછું 60 વર્ષની ઉંમર પછી પણ એ ચાન્સીસ વધી જતા હોય છે. બરાબર છે. હવે આપે જેમ કહ્યું એમ ગર્ભાશયના મુખનું કેન્સર થાય તો એમાં તો દુર્ગંધવાળો સ્રાવ ને એ બધું જ થાય. એમાં કદાચ કોઈ ગાંઠ કે એવું કશું ના હોય તો એમાં કોઈ નિદાન કેવી રીતે કરવાનું? બાયોપ્સી હોય છે કે બીજું કંઈ હોય છે એમાં? કંઈ ગર્ભાશયના મુખ પર જે છે એ ત્યાં કાં તો ચાંદુ બનતું હોય કાં તો ગાંઠ બનતી હોય,
એ જે કેન્સરનું ચાંદુ કે કેન્સરની ગાંઠ છે જેના લીધે આપણને સ્ત્રાવ આવતો હોય છે. એટલે જ્યારે તમે સિમ્પટમ્સ છે ડોક્ટર પાસે જશો, ડોક્ટર ચેક કરશે, એટલે એ જે ચાંદુ કે ગાંઠ દેખાય છે એમાંથી બાયોપ્સી લઈને એ નિદાન કરવામાં આવતું હોય છે. બરાબર છે. એટલે મતલબ કે ત્યાંથી પણ એવી જ રીતે ચામડી બાયોપ્સી આપણે લેતા હોઈએ લઈને છીએ. બાયોપ્સી કરવામાં આવતી હોય છે. આવી જ વાત થઈ કે ગર્ભાશયના અંદરની દિવાલ પર આપણે જેમ કહ્યું એમ કે ગર્ભાશયમાં કે ગર્ભાશયના અંદર દિવાલમાં કેન્સર ડેવલપ થઈ રહ્યું છે કે એ કંઈ બીજું છે કે આપણે કહ્યું એમ કંઈ ગાંઠ કોઈ ડેવલપ થઈ રહી છે, તો એ કેવી રીતે ખબર પડે? એના લક્ષણો શું? જે ગર્ભાશયનું આપણે કેન્સર કહીએ એટલે ગર્ભાશયમાં બહુ બધી વાર કોમનલી આપણે સાંભળ્યું હશે કે ગર્ભાશયમાં ગાંઠ છે, ફાઇબ્રોઇડ નામની ગાંઠ છે. એ જે ફાઇબ્રોઇડની ગાંઠ છે એ મેજોરિટી ટાઈમ સાદી ગાંઠ હોય છે, પણ એ ગર્ભાશયની દિવાલ જાડી થતી હોય છે. આ જે વસ્તુ છે આપણે રૂટીન સોનોગ્રાફી કરાવીએ તો એમાં પકડાતું હોય છે. અગેન એના લક્ષણો માટે વાત કરીએ તો માસિક ઇરેગ્યુલર કે હેવી બ્લીડિંગ, બહુ પેઇનફુલ બ્લીડિંગ, કે માસિક આવે અને 10 દિવસ સુધી ચાલુ રહે, સતત ચાલુ રહે, એનો સ્ત્રાવ બહુ વધારે પ્રમાણમાં હોય તો પછી આપણે એને સસ્પેક્ટ કરી શકીએ. યુઝ્યુઅલી આપણે એમ કહેતા હોઈએ છીએ કે કોઈ પણ મહિલા કે જેને મેનોપોઝ થઈ ગયો છે, મતલબ કે માસિક બંધ થઈ ગયું છે અને એના પછી ગમે ત્યારે જો ડાઘ પણ પડે તો એને અવગણવો ન જોઈએ. એ કેન્સર હોવાના રિસ્ક પૂરા છે. એટલે મતલબ કે એક વખતે જો મોનોપોઝ ચાલુ થઈ જાય અને પછી બ્લીડિંગ ચાલુ થાય તો કેન્સર હોવાની શક્યતા વધી જાય. ગર્ભાશયનું જે કેન્સર છે એ યુઝ્યુઅલી 50 વર્ષ અને એનાથી ઉપર વધારે પ્રમાણમાં જોવા મળે છે. એટલે એને અમે ક્લાસિકલી એવું કહીએ કે કોઈ પણ મહિલા કે જેને મેનોપોઝ માસિક સ્ત્રાવ બંધ થઈ ગયો 1 વર્ષ માટે અને પછી ક્યારે પણ એમને જો સ્પોટિંગ થાય તો એને અવગણવું ન જોઈએ. બરાબર છે. અત્યારે આપણી વચ્ચે એક કોલર છે જામનગરથી, તરલાબેન. હેલો તરલાબેન. હા, નમસ્તે સાહેબ. નમસ્કાર. આપ શું પૂછવા માંગો છો? હા, મારો પ્રશ્ન છે મેમોગ્રાફી સિવાય અન્ય કયો સરળ અને સસ્તો ટેસ્ટ અવેલેબલ છે? જી, સ્તન કેન્સરને જાણવા માટેનો મેમોગ્રાફી સિવાય કોઈ સરળ અને સસ્તો પ્રયોગ કયો છે? તો મેમોગ્રાફી એ સૌથી સરળ રસ્તો છે, પણ અમે એવી રીતે સલાહ આપતા હોઈએ છીએ કે 30-35 વર્ષની ઉંમર પછી દરેક મહિલાએ જાતે સેલ્ફ બ્રેસ્ટ એક્ઝામિનેશન કરવું જોઈએ, કે તમારે જાતે તમારા સ્તનનું ચેકઅપ કરવું જોઈએ મહિનામાં 1 વાર, જેનાથી તમે જાતે તમારા સ્તનથી પરિચિત થઈ શકો કે ત્યાં નાની કઈ ગાંઠ બની રહી છે કે એમાંથી સ્ત્રાવ આવી રહ્યો છે. એટલે એ ઓબ્ઝર્વેશન તમારે પહેલાં જાતે કરવાનું છે. બીજી વસ્તુ છે કે જ્યારે તમારામાં ક્યારેય ફેમિલી હિસ્ટ્રી હોય કેન્સરની તો પણ તમારે ડૉક્ટરને કોન્ટેક્ટ કરવો જોઈએ. આ બધી વસ્તુઓ સરળ છે, પણ આ બધી વસ્તુઓ આપણને ડાયગ્નોસિસ જે આપે છે લેટ ડાયગ્નોસિસ આપે છે કે જેમાં ઓલરેડી ગાંઠ બની ચૂકી છે. જ્યારે કે મેમોગ્રાફી જે કહીએ છીએ એને આપણે સ્ક્રીનિંગ ટૂલ કહીએ છીએ કે તમને કોઈ લક્ષણ નથી, પણ જ્યારે આપણે મેમોગ્રાફી કરાવીએ તો નાની રાઈના દાણા જેવી ગાંઠ પણ શરૂ થતી હોય તો એને આપણે પકડી શકીએ છીએ. એટલે મેમોગ્રાફી 40 વર્ષની ઉંમર પછી વર્ષે 1 વાર કરાવી રેકમેન્ડેડ છે. બરાબર છે. એટલે આપ ગાંઠ છે એવી તપાસ કરી શકો ત્યારે ગાંઠ થઈ ગયા પછી ખબર પડે છે. એટલે જો મેમોગ્રાફી 40 વર્ષની ઉંમરની મહિલા 40 વર્ષ પછી દર વર્ષે કરાવી લે તો એના માટે વધારે યોગ્ય ગણાય. આપણે ચર્ચા ચાલુ રાખીશું, પણ સમય થયો છે એક નાનકડા વિરામનો. છે જન જનની વાત. અમુક કિસ્સા સંઘર્ષના તો અમુક વાત સફળતાઓની, વણ કહ્યા વારસાની, આશાઓ નવા ભારતની. મહિનાના આખરી રવિવારની રહે છે પ્રતીક્ષા. મલયાચલના પાલવથી વિંધ્યાચલના આંગણ સુધી, બ્રહ્મપુત્રના ઘાટથી હિમાલયના વ્યાપ સુધી થાય છે મનની વાત પ્રધાનમંત્રીની સાથે. તો સાંભળો આ મહિને 28 ઓગસ્ટ સવારે 11 વાગે મનની વાત. આકાશવાણી અને દૂરદર્શનની બધી ચેનલ્સ પર આપ પણ માનનીય પ્રધાનમંત્રીની મનની વાતમાં ભાગ લઈ શકો છો. તે માટે આપ આપના સૂચનો પોસ્ટ બોક્સ નંબર 111 આકાશવાણી દિલ્હી પર મોકલી શકો છો અથવા નમો એપ કે માય ગોવના ઓપન ફોરમમાં પોસ્ટ કરી શકો છો. તો સાંભળો આ મહિને 28 ઓગસ્ટ સવારે 11 વાગે મનની વાત.
સોનાની ચિડિયા કહેવાતી ભારતના ભૂમિની વિદેશોમાં ખૂબ ચર્ચા હતી, વિજયનગર જેવો દેશ મેં આજ સુધી નથી જોયો મારા જીવનમાં. પરંતુ ઘણા વિદેશીઓ એવા પણ હતા જે આ માટીને ગુલામ બનાવવા માંગતા હતા. કાંચીપુરમ, મદુરાઈ અને રામેશ્વરમને ક્યારે લૂંટવાનો છે? ત્યાંથી અમારા માટે ચમચમકતું સોનું જરૂર લઈ આવજો. ખેલાડી ડોડા શંકાના નાયક અમારી સેનાનું નેતૃત્વ કરશે. હર ગોવાથી દરેકે દરેક અત્યાચારી પોર્ટુગીઝને ખદેડી નાખવાનો છે. આ શરદ પૂનમની રાતડી રંગ ઢોલરિયો, આ શરદ પૂનમની રાતડી રંગ ઢોલરિયો. मनडाना में तुहारे बांधी में पी, मनडाना में तुहारे बांधी में पी. કે ના 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 નથી રમવું, કે આજ સૈયર મારે ઘર પે નથી રમવું, ના ના નથી રમવું. ગઈ છે ભૂલ સોરી, કરું કબૂલ સોરી, હસી દઈને સ્વીટું તું લઈ લે ફૂલ સોરી સે ચીઝ સ્માઈલ. વિરામ બાદ સ્વાગત છે વિશેષ લાઈવ ફોન કાર્યક્રમ ડૉક્ટર સ્પીકમાં. આ કાર્યક્રમમાં આપણે કોરોના અને કોરોના રસીકરણ ઉપરાંત આજે સ્ત્રી રોગ અને કેન્સર પર ચર્ચા કરી રહ્યા છીએ અને મારી સાથે છે ગાયનેકોલોજિસ્ટ અને ગાયનેક ઓન્કોલોજિસ્ટ ડૉક્ટર મોનાબેન શાહ. મેડમ, આપણે બ્રેક પહેલાં ગર્ભાશયના કેન્સરની ખાસ વાત કરતા હતા અને એમાં આપણે કહ્યું કે 50 વર્ષથી મોટી ઉંમરના મહિલાઓને આ મોટે ભાગે જોવા મળતું હોય છે. તો આની પણ સારવાર શું એ જ હોય છે જે આપણે કહ્યું એમ કેમોથેરાપી, સર્જરી કે બીજું કોઈ અન્ય એમાં સારવાર હોય છે? ગર્ભાશયનું કેન્સર આપણે એમ કહીએ કે એક સારું કેન્સર હોય છે યુઝ્યુઅલી, કારણ કે એના લક્ષણો, બ્લીડિંગ એ તરત દેખાય છે. એટલે આપણે એમ કહીએ કે જ્યારે પેશન્ટ ડૉક્ટર પાસે પહોંચે છે 80% ચાન્સીસ હોય છે કે પહેલા સ્ટેજમાં એનું નિદાન થઈ જતું હોય છે. એટલે ગર્ભાશયના કેન્સરની મૂળ સારવાર આપણે કહીએ તો એ સર્જરી છે. ઓપરેશન આપણે પેટ કાપીને લેપ્રોસ્કોપીથી યા તો રોબોટિક સર્જરીના હિસાબથી કરી શકીએ છીએ. અને જો પહેલા સ્ટેજનું કેન્સર હોય તો સર્જરી માત્રથી ઇલાજ કમ્પ્લીટ થઈ જાય છે. જો એ સ્ટેજ 1 થી વધારે છે, મતલબ કે ગર્ભાશયથી થોડું બહાર પહોંચેલું છે, તો પણ સર્જરી પહેલાં કરવામાં આવે છે અને સર્જરી પછી એના આપણે રેડિયેશન કે શેક એનો બીજો તબક્કો તો હોય છે. જો કેન્સર વધારે સ્પ્રેડ થયેલું હોય તો પછી એમાં કીમોથેરાપીની જરૂર પડી શકે છે. બરાબર છે. હવે ઓવરીની વાત કરીએ કે જે અંડાશય જે કહેવાય કે એનું પણ કેન્સર થતું હોય છે એવું પણ કહે છે. તો એમાં પણ આ જ રીતે ખબર પડતી હોય છે કે એનું નિદાન અલગ રીતે થતું હોય છે કે એના કોઈ લક્ષણો અલગ હોય છે? અંડાશયનું કેન્સર આપણે એમ કહીએ તો એ સૌથી ખરાબ કેન્સર છે, કારણ કે એના જે લક્ષણોની આપણે વાત કરીએ તો એના લક્ષણો બહુ નોન સ્પેસિફિક હોય છે. જેમ કે પેટમાં ગેસ થવો, ભૂખ ઓછી લાગવી, અપચો થવો. એટલે મોટાભાગની મહિલાઓ એ બધા સિમ્ટમ્સને અવગણે છે કે ગેસ હશે, ઉંમર રિલેટેડ હશે. તો બાય